આ વર્ષે ભરૂચની સૌથી મોટી મૂર્તિ આ યુવક મંડળ દ્વારા ભરૂચમાં સ્થાપિત થશે। તો ચાલો આજે આપણે જાણીએ શ્રીજી કૃપા યુવક મંડળ આ વખતે શું યુનિક કરવા જઈ રહ્યા છે। જય ગણેશ। શ્રીજી કૃપા યુવક મંડળ 2024 ગણપતિ મહોત્સવ અમે છેલ્લા 7 વર્ષથી ગણેશ મહોત્સવ કરી રહ્યા છે અને દર વર્ષે અલગ અલગ યુનિક થીમ સાથે અમે ગણપતિ બાપાનું ડેકોરેશન કરીને મૂર્તિ બિરાજમાન કરીએ છીએ। ગયા વર્ષે અમે લોકોએ ચંદ્રયાનની થીમ કરી હતી, એના આગલા વર્ષે અમે લોકોએ સારંગપુર ધામ બનાવ્યું હતું। આ વર્ષે 2024માં અમે શક્તિપીઠ થીમ પર ડેકોરેશન કરી રહ્યા છે। અમારી ટીમના સાથ સહકારથી અમે સુરક્ષિત રીતે બાપાને ભરૂચ લઈ આવી। છેલ્લા 1.5 મહિનાથી અમારી આ મહેનત ચાલી રહી છે અને ભરૂચ ખાતે ભવ્યમાં ભવ્ય ડેકોરેશન અમારું છે એ તમને કશે જોવા નહીં મળે અને આ વર્ષે અમારે ત્યાં તમે દર્શન કરવા આવો અને લાભ લો એવી અમારી નમ્ર વિનંતી છે। ગયા વર્ષે ભાવિક ભક્તોને થોડી તકલીફ પડી હતી દાદાને દર્શન કરવા માટેની। આ વર્ષે અમે લોકોએ અમારા 3 રૂટ છે, 3 રૂટ પર અમે લોકો સાઇન બોર્ડ મારવાના છે। પહેલો રૂટ છે અમારો શંભુ ડેરીની સામેનો રસ્તો, બીજો રસ્તો મોઢેશ્વરી મંદિરની સામેનો રસ્તો અયોધ્યાનગરમાંથી અને ત્રીજો મામલતદાર ઓફિસની સામેથી રસ્તો છે અને ત્યાંથી 3 રસ્તા અમારા પંડાલ સીધા પહોંચી શકાશે। બોલો ગણપતિ બાપ્પા મોરયા, બોલો ગણપતિ બાપ્પા મોરયા, બોલો ભરૂચના ભાલચંદ્રની જય।